નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સરસ મજાની પતંગિયાની વાર્તા જોઈ હતી. વાર્તાનું નામ શું હતું? પ્યારું પિલ્લું. તો આ સરસ મજાની વાર્તા પૂરી કર્યા પછી આપણે તેના પ્રશ્નોના જવાબ પણ જોતા હતા. પ્રશ્નોના જવાબ જોયા પછી સરસ મજાનું જે વાક્યો આપેલા હતા તેના આપણે વાક્યના આધારે જે પ્રશ્નો પૂછ્યા હતા એ જોયા અને જોડકા જોડ્યા. હવે આપણે નવી પ્રવૃત્તિ કરીએ. અહીં આ પ્રવૃત્તિમાં છે કે પતંગિયું કેવી રીતે બને તે તમારે કહેવાનું છે. બરાબર, તમારી ટેક્સ્ટબુકમાં જે જગ્યા આપેલી છે એમાં પતંગિયું લખ્યું છે અને બાકીના આ 3 જે છે એ ખાના ખાલી છે. તમારી ટેક્સ્ટબુકમાં 3 ખાના ખાલી છે. તો પતંગિયું કઈ રીતે બને તે તમારે આ રીતે લખવાનું છે કે પતંગિયું છે એ ઈંડા મૂકે. બરાબર, પછી ઈંડામાંથી ઈયળ થાય અને પછી ઈયળ થાય અને એમાંથી કોશેટો બને અને પછી પાછું પતંગિયું બને. તો આ રીતે તમારે લખવાનું છે. બરાબર ને? ત્યાર પછીની આપણે પ્રવૃત્તિ જોઈએ તો વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. અહીં ક્રમ આડાવડા આપેલા છે. બરાબર, તો જે વાર્તામાં જે વાક્ય પહેલાં આવતું હોય એનો નંબર 1 આપવાનો, પછી બીજું વાક્ય છે વાર્તા પ્રમાણે આવતું હોય તો એનો 2 નંબર આપવાનો. એ રીતે વાક્યો પ્રમાણે આપણે ક્રમ ગોઠવવાના છે. તો સૌથી પહેલું કયું વાક્ય આવશે? અહીં 1 નંબર જે આપેલો છે, જે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા, તો એ છે 1 નંબરનું વાક્ય. તો તેની સામે તમારે એ બોક્સ આપેલું છે એમાં 1 લખવાનું છે. પછી જે ઉપરનું વાક્ય જે છે, દ્વિજે ઈયળનું નામ પાડ્યું, એ બીજા નંબરનું વાક્ય છે. ત્યાં એની સામે 2 લખવાના છે. પછી નીચેનું છેલ્લું વાક્ય જુઓ કે પાંદડા ખાઈ ખાઈને પિલ્લું જાડો પાડો થઈ ગયેલો, તો એ ત્રીજા નંબરનું વાક્ય છે. તો ત્યાં 3 નંબર લખવાના. અને પછી કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો, એ ચોથા નંબરનું વાક્ય છે. ત્યાં 4 નંબર આપવાના છે તમારે. અને છેલ્લું વાક્ય 5મા નંબરનું જે છે કે પિલ્લું ઉડી ગયું. તો આ રીતે વાર્તામાં જે ક્રમ આવે છે એ પ્રમાણે તમારે અહીં આ રીતે નંબર લખવાના છે તમારી ટેક્સ્ટબુકમાં. ત્યારબાદ છે કે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પિલ્લું વાંચો. આપણે પહેલાં ચેપ્ટરમાં જ જોઈ ગયા હતા કે રીડિંગ ક્રિકેટની રીતે કઈ રીતે વંચાય એમ, કે એક વિદ્યાર્થી વાંચે ને ભૂલ પડે તો બીજો આઉટ બોલે, પછી તેને બીજું વાક્ય વાંચવાનું. તો એ રીતે તમારે આખી આ પ્યારા પિલ્લુની જે વાર્તા છે એ તમારે વાંચવાની છે. ચાલો ગાઈએ ગીતડું. એમાં તમે જે આગળ આપેલું છે કે પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, એ ગીત તમારે ગાવાનું છે. અને હવે પછીની પ્રવૃત્તિમાં આપણે એક સરસ મજાનું ગીત જોઈએ. અહીં અમે, ગીતનું શીર્ષક છે અમે. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વાણ થઈ માહલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રાજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા,
અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. તો આ સરસ મજાનું જે કાવ્ય છે એ એકદમ નાના નાના બાળકો જે બધે ફરે છે અને તેની વાત કવિએ અહીં કરી છે કે કવિ કહે છે કે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. એટલે કે અમે વનમાં એટલે કે જંગલ, વન એટલે જંગલ, પાન એટલે પાંદડું, અને ફરકવું એટલે જે હવામાં પાંદડાઓ લહેરાઈ રહ્યા છે તેવી રીતે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. જંગલના અમે પાંદડા થઈ ગયા અને અમે ફરકી રહ્યા. અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. મરકવું એટલે હસવું. તો અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. એટલે કે પંખીનું જે ગાયન હોય, પંખીઓ કલરવ કરતા હોય એટલે એ ગીત ગાતા હોય સુંદર મજાના, તો આપણને સાંભળવા ગમે. તો કવિ કહે છે કે અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, એ પંખીના ગીત બની અને અમે હસી રહ્યા. ત્યાર પછીની પંક્તિ છે, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા. એટલે જે દરિયામાં જે રીતે વહાણ ફરી રહ્યું છે અહીં આપણને ચિત્રમાં દેખાય છે કે દરિયામાં માહલું એટલે ઘૂમવું, ફરવું. તો દરિયામાં જે વહાણ ઘૂમી રહ્યું છે, દરિયામાં વહાણ ફરી રહ્યું છે, તો અમે પણ એવા દરિયાના વહાણ થઈ અને માલી રહ્યા. માહલું એટલે આનંદમાં ઝૂમવું, આનંદિત થઈ જવું, આનંદમાં માલવું, આનંદિત થઈને ફરવું. તો અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. અમે જે પતંગિયા ઉડી રહ્યા છે તેને પકડવા માટે દોડીએ છીએ અને તેને પકડી રહ્યા છીએ. તો ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. એટલે અમે છે એ દરિયો બની ગયા અને પછી આભને પંપાળવું. જેમ માતા પોતાના બાળકના માથા પર હાથ ફેરવે એને પંપાળે, પાછળ પીઠ પર હાથ ફેરવે તો એને કહેવાય પંપાળવું. તો અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. દરિયો એટલે સાગર, સમુદ્ર, અને આભ એટલે આકાશ. અમે તારલા ઉગાડનાર માળી થયા. તારલા, આપણને તમને પ્રશ્ન થતો હશે મિત્રો કે તારલા કંઈ ઉગે, પરંતુ અમારા જીવનમાં એવો ચળકાટ આપણે લાવીએ, આપણે આપણા જીવનને ચમકાવીએ, એટલે એ ચમકાવનાર માળી થયા. માળી હોય એ ફૂલ ઉગાડે, બરાબર ને? ફૂલની ખૂબ સરસ સેવા કરે અને પછી એ ફૂલને ઉગાડે. તો એમ કહે છે કે અમે તારલા ઉગાડનાર માળી થયા. એટલે કે તારલા એટલે તમારા જેવા ચમકતા તારલાઓ, એને ઉગાડનાર માળી થયા. એટલે એને સાચા રસ્તે લઈ જનાર માળી થયા. પછી આગળની પંક્તિમાં કવિ કહે છે કે અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા. એટલે કે વાદળ થઈ અને અમે ધોધમાર વરસી રહ્યા. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. આપણે ધીંગા મસ્તી કરીએ ને, તો એ ધીંગા તોફાન માટે તરસી રહ્યા. એટલે અમારે પણ ધીંગા મસ્તી કરવી હતી, પણ એ માટે અમે તરસી રહ્યા. એટલે અમને કરવા ન મળ્યા એમ, એ માટે અમે તરસી રહ્યા. અમે અમે રજાઓના તંબુને ડેરા કર્યા. એટલે જે તંબુ એટલે ટેન્ટ હોય એનો અમે રહેવા માટે અમારો ડેરો બનાવ્યો. જે રહેવાનું સ્થાન હોય ને ડેરા કહેવાય. તો રજાઓના તંબુને ડેરા કર્યા. જે રજા અમને મળી એ રૂપી જે તંબુ હતા, ટેન્ટ હતા, એને અમે રહેવા માટે ડેરા બનાવ્યા. અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા. અમે શંખલા ને છીપલાઓ, જે દરિયામાં આપણને જોવા મળે છે, શંખલા અને છીપલા, તો એ અમે ભેગા કર્યા. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. એટલે કવિ કહે છે કે અમે અલગ અલગ પહાડો અને ઘણી બધી ટેકરીઓ પર જઈ અને ફર્યા, ઘૂમી રહ્યા. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. એટલે આ જે બધા ફૂલો છે એ પણ અમારી જેમ આનંદથી ઝૂમી રહ્યા.
તો અહીં આ સરસ મજાનું જે ગીત છે, કાવ્ય છે, એ પૂરું થાય છે. અને આ ગીતના કવિનું નામ છે સુરેશ દલાલ. હવે આપણે તેના આધારે વાતચીત કરીએ. તો મિત્રો, અહીં તમારે જવાબ દેવાના છે કે આમાં બાળકો શું શું થાય છે, એટલે બાળકો છે એ શું શું બને છે. અમે આમ કરી રહ્યા ને આમ કરી રહ્યા ને એવું બધું હતું ને, તો એ તમારે તમારી રીતે આન્સર લખવાનો છે, બરાબર ને? આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? એટલે આ કાવ્યમાંથી બધું અલગ અલગ વસ્તુ આપી હતી કે અમે વહાણ બન્યા, અમે તંબુ બન્યા, ડેરા બન્યા, પછી મરકી રહ્યા અને પાંદડું બન્યા વનનું. તો આમાંથી તમને વધારે શું થવાનું ગમશે એ તમારે તમારી રીતે આન્સર લખવાનો છે. આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? એટલે શું થવાનું સૌથી વધુ ગમે એ પહેલાં લખવાનું છે, એટલે કે શું બનવાનું, અને પછી આમાંથી શું કરવાનું તમને સૌથી વધારે ગમે એ લખવાનું છે, બરાબર? તો આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે લખી શકો છો. પછીનું છે કે જૂથમાં બેસો અને કહો. એટલે તમે નદીએ કે દરિયા કિનારે કે કોતરોમાં, રણમાં કે ખેતરે કે વાડીએ ગયા છો? આમાંથી એક પણ જગ્યાએ ગયા હો તો લખવાનું કે હા, અમે અહીં ગયા છીએ. જેમ કે હું દરિયા કિનારે ગઈ છું, અથવા હું ખેતરે કે વાડીએ ગઈ છું. પછી ત્યાં તમે શું જોયું? તો તમારે લખવાનું છે કે હું અહીં ગઈ છું અને ત્યાં મેં આ બધું જોયું. તમારે વિગત લખવાની છે. અને ત્યાં જઈ તમે શું કર્યું? તો જેમ કે તમે દરિયા કિનારે ગયા હોય તો ત્યાં જઈને તમે શું કર્યું, અથવા વાડીએ ગયા હો તો ત્યાં જઈને તમે શું કર્યું તે તમારે લખવાનું છે. પછી તમને શાની મજા આવી હતી? તમે આ ઉપરની જે જગ્યા બધી આપેલી છે ત્યાં તમે ગયા તો તમને સૌથી વધારે મજા શેની આવી હતી એ તમારે લખવાનું છે. પછીની જે પ્રવૃત્તિ છે કે વાંચો, શોધો, વિચારો અને લખો. તો જે પ્રશ્ન એક છે કે ગીતમાં આવું કોને થાય છે? એટલે એ તમારા માટે પ્રશ્ન છે મિત્રો, કે તમને જે થતું હોય તે તમારા અનુભવથી તમારે આ જે નીચે વાક્યો આપેલા છે એ તમારે રિપીટ કરવાના છે, લખવાના છે. કે ગીતમાં આ તમે જે ગીત જોયું, અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, એટલે એ ગીત ગાવાની અમને મજા પડી. તો એ તમે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં તમને જેટલી વસ્તુ આમાંથી યોગ્ય લાગી હોય, કે તમને જે લાગુ પડતું હોય એ તમારે વાક્ય અહીં નીચે લખવાનું છે. કે પવન આવતા અમે નાચવા લાગ્યા, એટલે પવન આવ્યો અને અમે નાચવા લાગ્યા. પછી અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. આ બાજુ છે બીજા નંબરનું વાક્ય, પછી અમારું વજન ઓછું થઈ ગયું. ત્રીજા નંબરનું વાક્ય છે અમે નાના મોટા તારા ઉછેર્યા. તો આમાંથી જે તમને આવું મનમાં ફિલિંગ થતી હોય તે તમારે અહીં આ વાક્ય રિપીટ કરી અને નીચે લખવાનું છે. પછીનું જે બીજો પ્રશ્ન છે કે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવો અથવા જોડ લખો. તો અહીં એક એક્ઝામ્પલ આપણી બુકમાં આપેલું છે કે ફરકી મરકી, બરાબર ને? તો જે આ કાવ્યમાં જે સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એ આપણે ફરીવાર અહીં નીચે લખવાના છે. જેમ કે માલી જાલી, પછીનું છે પંપાળી માળી, પછીનું છે વરસી તરસી, પછી પાંચમું છે ડેરા ભેગા, છઠ્ઠું ઘૂમી ઝૂમી. તો આ રીતે જે સરખા ઉચ્ચારવાળા શબ્દો જે છે એ તમારે આપેલી જગ્યામાં તમારી ટેક્સ્ટ બુકમાં લખવાના છે. પછીની પ્રવૃત્તિ છે કે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. તો અહીં જે વાક્ય આપેલું છે કે અમે ધૂળ બનીને ઉડી રહ્યા. તો અહીં નીચે જે વાક્ય આપેલું છે તેમાં કૌંસમાંથી જે શબ્દ આ પંક્તિમાં બંધ બેસે ત્યાં એ શબ્દ તમારે લખવાનો છે તમારી રીતે. જેમ કે સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા.
તો બળી રહ્યા, બેસી રહ્યા, ભળી રહ્યા કે ચોંટી રહ્યા? તો સૌની આંખમાં જઈને બળી રહ્યા. પછીનું વાક્ય છે, અમે કાંટા થઈને ચોંટી પડ્યા. તો એની નીચે જે વાક્ય આપેલું છે કે સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા. તો વળગી પડ્યા, સળગી પડ્યા, તરાઈ પડ્યા કે ભરાઈ પડ્યા? તો અમે કાંટા થઈને ચોંટી પડ્યા અને સૌના કપડામાં ભરાઈ પડ્યા. તો અહીં ભરાઈ લખવાનું છે આ ખાલી જગ્યામાં. પછીનું જે વાક્ય છે, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી પડ્યા. તો સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા, રમી રહ્યા, ગાઈ રહ્યા, વાંચી રહ્યા કે નાચી રહ્યા? તો જવાબ આવશે રમી રહ્યા. સૌના હાથમાં રમી રહ્યા. તો આ રીતે તમારે ખાલી જગ્યામાં રમી લખવાનું છે. પછીની જે પ્રવૃત્તિ છે કે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના જે આ બોક્સ આપ્યું છે તેમાં ખરાની નિશાની કરો. તો જે પહેલું વાક્ય છે કે અમે પાન થઈ ફરકી રહ્યા. તો નીચે 3 વાક્યો આપેલા છે, જેમાં અમે પાન થઈ ફરકી રહ્યા તેની સાથે જે વાક્ય બંધ બેસતું હોય તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય છે, અમને ઝાડ પર બેસવાની મજા આવી. બીજું વાક્ય છે, અમે જ પાંદડા બની ગયા. અને ત્રીજું વાક્ય છે, સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. તો જવાબ કયો આવશે? બીજો, કે અમે પાન થઈ ફરકી રહ્યા એટલે અમે જ પાંદડા બની ગયા. તો બીજા નંબરનું વાક્ય છે તેની સામે તમારે આ રીતે ખરાની નિશાની કરવાની છે. પછીનું વાક્ય છે, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા. તો એના 3 વાક્યો જોઈએ કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. મહાલવું એટલે ઘૂમવું, ફરવું. તો બીજું વાક્ય છે, અમે દરિયામાં ખૂબ રમ્યા. અને ત્રીજું વાક્ય છે, અમે દરિયા કિનારે ટહેલ્યા. તો જવાબ આવશે પહેલું વાક્ય, અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા. એનો અર્થ એની સાથે કયું વાક્ય મળતું આવે? પહેલું. તો એની સામે રાઈટ કરવાનું. પછીનું જે ત્રીજું વાક્ય જે છે, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો એમાં જે 3 વાક્ય આપેલા છે કે વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા. બીજું વાક્ય છે, પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો. અને ત્રીજું વાક્ય છે, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ઘૂમવું એટલે ધીમે ધીમે ફરવું. તો અહીં ત્રીજું વાક્ય જે છે એની સામે રાઈટ કરવાનું છે કે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. એટલે કે અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. પછીનું ચોથું વાક્ય છે, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. પહેલું વાક્ય છે, અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે. બીજું છે, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. અને તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો તરસી રહેવું એટલે હજી ઘણી બધી તોફાન મસ્તી કરી પણ હજી સંતોષ ન થયો એમ. એટલે આમ ધીંગા તોફાન માટે તરસી રહ્યા એટલે બીજા નંબરનું જે વાક્ય છે, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. એ વાક્યની સામે સાચાની નિશાની કરવાની છે. પછીનું 5મું વાક્ય જે છે કે અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. એટલે અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. બીજું, રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા. કે ત્રીજું, અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ.
એટલે કે અમે દરિયો થઈને અને દરિયાની જે છાલક હોય, છાલક એટલે આપણે જે પાણી ઉડાડીએ દરિયામાંથી એ, તો એના મોજા આવે છે એ. તો દરિયો બની અને દરિયાના મોજા દ્વારા અમે આભને ગલીપચી કરી. એટલે આ વાક્ય જે ત્રીજું છે એને મળતું આવે છે કે અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. એટલે કે અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ, તે વાક્ય સામે સાચું આપવાનું, બરાબર ને? તો આજે આપણે અહીં અટકીએ છીએ અને હવે પછીની જે પ્રવૃત્તિ છે આપણે પછીના લેક્ચરમાં કરશું. થેન્ક યુ.